નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 1 એ અગાઉના વિડિયો લેક્ચરમાં જોયું. ચેપ્ટર 1 એ ભૌતિક વિજ્ઞાનમાં ધોરણ 11-12માં તમે જે શીખવાના છો એનું ટ્રેલર છે. આજે આપણે જે ચેપ્ટર 2 એકમ અને માપનની ચર્ચા કરવાના છે મિત્રો, તે ભૌતિક વિજ્ઞાનનું એન્ટ્રી ગેટ છે, ભૌતિક વિજ્ઞાનનું પ્રવેશ દ્વાર છે. એવું ખૂબ સરસ ચેપ્ટર જેમાં 11 અને 12 ધોરણની પાયાની સમજ આવવાની છે તેવું આપણું ચેપ્ટર, એટલે ચેપ્ટર 2 એકમ અને માપન. વિદ્યાર્થી મિત્રો, મારે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા 3 સંકલ્પનાઓની સ્પષ્ટતા કરવી છે. 3 સંકલ્પનાઓ એટલે ભૌતિક રાશિ એટલે શું, એકમ એટલે શું અને એકમ પદ્ધતિ એટલે શું. આને બહુ સરળતાથી સમજવું છે, તો હું એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરું કે માની લઉં કે કોઈ ટાવરની ટોચ પરથી કોઈ વ્યક્તિ કોઈ પદાર્થને પડતો મૂકે છે. માની લઈએ કે 10 માળનું ટાવર છે ને એના પર કોઈ વ્યક્તિ કોઈ પદાર્થને પડતો મૂકે છે. તો અહીં આપણને પ્રશ્ન થાય કે ભાઈ ટાવર કેટલી ઊંચાઈનું, ઊંચાઈ કેટલી એની? એ વ્યક્તિએ જે પદાર્થને પડતો મૂક્યો તો કેટલા દળનો પદાર્થ હતો એ પદાર્થ નીચે આવતા કેટલો સમય લાગ્યો? તો આ દર, સમય, ઊંચાઈ કે લંબાઈ આ બધી ભૌતિક રાશિઓ કહેવાય. તમારે આ કોઈ ઘટનાનું વર્ણન કરવું હોય તો આવા બધા ખ્યાલોની જરૂર પડે, અને તે ખ્યાલો તે ભૌતિક રાશિઓ છે. એટલે મિત્રો, અહીં દર, ઊંચાઈ, સમય, હજી વધુ સ્પષ્ટતાથી હું કહી શક્યો હોત કે ભાઈ શરૂઆતમાં પદાર્થને પડતો મૂકવામાં આવ્યો તો શરૂઆતમાં કેટલો વેગ હતો, આ વેગ કેમ નીચે તરફ આવ્યો? તો તમે એમ કહી શકો કે ગુરુત્વાકર્ષણ બળ લાગ્યું. તો આ બળ, વેગ, પ્રવેગ આ બધી ભૌતિક રાશિ કહેવાય. હવે આ ભૌતિક રાશિને જેની અંદર માપવામાં આવે, દાખલા તરીકે દર, તો નોર્મલી આપણે કિલોગ્રામ કે ગ્રામની અંદર માપીએ છીએ. સમય તો સેકન્ડ કે કલાક, પરંતુ આદર્શ સ્થિતિમાં સેકન્ડમાં માપીએ છીએ. ઊંચાઈ તો મીટર, કિલોમીટરમાં માપીએ છીએ. તો આ જે કિલોગ્રામ, સેકન્ડ, મીટર કે કિલોમીટર આ બધા એના એકમો કહેવાય. એટલે એકમ એટલે શું? જો આ ચેપ્ટરની પહેલી સંકલ્પનાની વાત કરું તો કોઈ ભૌતિક રાશિના પ્રમાણિત માપને તેનો એકમ કહે છે. મિત્રો, આ એકમ મેં કીધું તેમ કે દરનો એકમ કિલોગ્રામ છે. તો આ કિલોગ્રામ એક પ્રમાણિત માપ છે. પ્રમાણિત માપ હોવું એટલે દરેકની એક ચોક્કસ વ્યાખ્યા છે કે ભાઈ 1 કિલોગ્રામ. આદર્શ સ્થિતિમાં સમજવા માટે વાત કરું તો આ સમગ્ર આપણી માનવજાત માટે આ એકમો એક જ સચવાઈ રહે એટલા માટે એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આપણે જે આગળ અભ્યાસ કરીશું તે સ્થાપેલી, અને તેમાં દરેક એકમને અનુરૂપ ચોક્કસ વ્યાખ્યા કે સમજ છે. 1 કિલોગ્રામ એટલે એવું નહીં કે ભાઈ વિજાપુરની અંદર 1 કિલોગ્રામ હોય, અમદાવાદ જઈએ તો 1 કિલોગ્રામ બદલાઈ જાય, એવું ન થાય. પ્રમાણિત માપ છે જે આખા વિશ્વમાં અથવા ઇન્ટરનેશનલી એક જ રહે છે. તો આ બધા એના એકમો છે. મિત્રો, ભૌતિક રાશિઓ જે છે એને 2 ભાગમાં વહેંચી શકાય. એક મૂળભૂત ભૌતિક રાશિઓ
અને બીજી સાધિત ભૌતિક રાશિઓ. એના સિવાય ત્રીજી વાત પૂરક ભૌતિક રાશિઓ એમ પણ કહીશું, પણ એ પછી અલગ રીતે ચર્ચા કરીએ. તો મૂળભૂત એટલે ફંડામેન્ટલ, પાયાની ભૌતિક રાશિઓ. તમે કોઈ પણ ઘટનાનું જો એનું ક્લાસિફિકેશન કરતા જાઓ તો નોર્મલી મોટાભાગે દર, લંબાઈ, સમય, અંતે એમાં જ રૂપાંતરણ પામે. તો આ જે અમુક ભૌતિક રાશિઓ એવી છે કે જે મોટાભાગની ભૌતિક રાશિઓ સાથે જોડાયેલી છે, જેને પાયાની ભૌતિક રાશિઓ અથવા મૂળભૂત ભૌતિક રાશિઓ કહે છે. એના પરથી મેળવેલી ભૌતિક રાશિઓ એને સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. મૂળભૂત ભૌતિક રાશિના એકમો એ મૂળભૂત એકમો છે. એના પરથી મેળવેલી ભૌતિક રાશિના એકમો એના પરથી મેળવેલી ભૌતિક રાશિ એ સાધિત ભૌતિક રાશિ છે. તેના એકમો એને સાધિત એકમ કહેવાય. તો હું હજી વધુ સ્પષ્ટતા કરું કે આ મૂળભૂત અને સાધિતમાં શું ફેર. તો દાખલા તરીકે મેં એમ કીધું કે અહીંથી કોઈ પદાર્થને પડતો મેં મૂક્યો આમ, તો કેટલી ઝડપે નીચે આવે, તો આ ઝડપ એક ભૌતિક રાશિ બની. હવે આ ઝડપનું હું ક્લાસિફિકેશન કરું તો 9મા ધોરણમાં શીખી ગયા કે કોઈ પણ પદાર્થની ઝડપ એટલે પદાર્થે કેટલું અંતર કાપ્યું અને એ માટે કેટલો સમય લાગ્યો. તો મેં ઝડપને સૂક્ષ્મ સ્તરે વિચાર્યું તો એ અંતર અને સમયનો જ બનેલો છે. અંતર એટલે લંબાઈ કે ઊંચાઈ અને સમયનો જ બનેલો છે. તો તમે મોટાભાગની ભૌતિક રાશિ અંતર, સમય, દર આમાં રૂપાંતરણ પામે છે. તો આ અંતર, સમય આ બધી પાયાની ભૌતિક રાશિઓ અથવા મૂળભૂત ભૌતિક રાશિ કહેવાય. અને તેના પરથી મેળવેલી ભૌતિક રાશિ એટલે ઝડપ છે કે વેગ છે કે પ્રવેગ, એ બધી સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. એ પછી હજી આગળ આપણે ડીપમાં ચર્ચા કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી સમજ એકમ પદ્ધતિ, યુનિટ સિસ્ટમ. એકમ પદ્ધતિ મેં કીધું એમ કે મિત્રો, જ્યારે ભૌતિક વિજ્ઞાનનો વિકાસ પ્રમાણમાં ઓછો હતો ત્યારે 3 ભૌતિક રાશિને પાયાની ભૌતિક રાશિ માનવામાં આવતી. કઈ 3 ભૌતિક રાશિ? તો લંબાઈ, દર અને સમય. આ 3ની શરૂઆતના જ્યારે ભૌતિક વિજ્ઞાનના વિકાસમાં જ્યારે વિદ્યુત પ્રવાહો કે કંઈ શોધાયું ન હતું ત્યાં સુધીમાં આ 3 ભૌતિક રાશિઓ પાયાની અથવા મૂળભૂત ભૌતિક રાશિઓ ગણવામાં આવતી. માટે અંગ્રેજો જ્યારે હતા ત્યારે એ લંબાઈ ફૂટમાં માપતા, દર પાઉન્ડમાં માપતા, સમય સેકન્ડમાં માપતા. એટલે FPS પદ્ધતિ ચાલતી. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ પદ્ધતિ. અત્યારે હાલ પણ ઓલિમ્પિકની અંદર દર એ પાઉન્ડમાં માપવામાં આવે છે મિત્રો. આપણે પણ વ્યવહારમાં લંબાઈ ફૂટમાં માપીએ છીએ. તો લંબાઈ ફૂટમાં માપતા હોય, દર તમે પાઉન્ડમાં માપતા હોય, સમય સેકન્ડમાં માપતા હોય, તો તેવી પદ્ધતિ તે FPS પદ્ધતિ, જેને બ્રિટિશ પદ્ધતિ પણ કહેવાય અથવા અંગ્રેજ પદ્ધતિ પણ કહેવાય. એ વખતે સમાંતર CGS પદ્ધતિ પણ ચાલતી. CGS પદ્ધતિ એટલે જેમાં તમે લંબાઈ સેન્ટીમીટરમાં માપો છો, દર ગ્રામની અંદર માપવામાં આવે અને સમય સેકન્ડમાં માપવામાં આવે તેવી પદ્ધતિ. એ જ વખતે સમાંતર એનાથી મોટી પદ્ધતિ ચાલતી, MKS પદ્ધતિ. MKS પદ્ધતિ એટલે જેમાં તમે દર મીટરની અંદર માપો છો, લંબાઈ મીટરમાં માપો છો, દર કિલોગ્રામની અંદર માપવામાં આવે અને સમય સેકન્ડમાં માપવામાં આવે. મિત્રો, પહેલા તો આ 3 જ મૂળભૂત ભૌતિક રાશિ હતી.
માટે ઘણા વર્ષો સુધી આ ત્રણ જ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ થયો. અહીં એક ધ્યાન રાખીશું કે તમે કોઈ એક્ઝામ્પલ MKS પદ્ધતિમાં ગણતા હોય ત્યારે તમે જો એની લંબાઈ મીટરમાં લીધી હોય તો દર કિલોગ્રામમાં જ લેવું પડે અને સમય સેકન્ડમાં જ લેવો પડે, કલાક કે મિનિટમાં ન ચાલે. CGS પદ્ધતિ વાપરતા હોય તો લંબાઈ સેન્ટીમીટરમાં લેતા હોય તો દર ગ્રામમાં જ લેવું પડે, કિલોગ્રામમાં લો તો બધું ખોટું પડે. તો આ ચોક્કસ પદ્ધતિ છે. પછી જેમ જેમ ભૌતિક વિજ્ઞાનનો વિકાસ થયો એટલે વિદ્યુત પ્રવાહ શોધાયો. બેન્જામિન ફ્રેન્કલિને જે પ્રવાહની ચર્ચા કરી, જે ધોરણ 12માં વાત કરીશું આપણે, એટલે વિદ્યુત પ્રવાહનો એકમ અંદર એડ થયો એમ્પિયર. પછી થર્મોડાયનેમિક્સનો વિકાસ થયો તો એનો એકમ એડ થયો. આમ થતાં થતાં અત્યારે હાલ 7 મૂળભૂત ભૌતિક રાશિ ગણવામાં આવે છે અને આખા આંતરરાષ્ટ્રીય રીતે એક જ પદ્ધતિ કે ભાઈ આ 7 જ મૂળભૂત, અને એમને એક સિસ્ટમ બનાવી જેને સિસ્ટમ ઇન્ટરનેશનલ કહે છે, જેને ટૂંકમાં SI પદ્ધતિ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી આ ચેપ્ટરની 2 માર્કની સમજ એટલે SI પદ્ધતિ, જે આના ક્રમમાં જ આગળ વાંચે, જેમાં 7 મૂળભૂત ભૌતિક રાશિ આખા વિશ્વએ સ્વીકારી અને બધા માટે એક જ સરખું રહે એટલા માટે આ પદ્ધતિનું નામ સિસ્ટમ ઇન્ટરનેશનલી, એના પરથી નામ આવ્યું SI પદ્ધતિ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણી ચર્ચા SI પદ્ધતિ, સિસ્ટમ ઇન્ટરનેશનલી, સિસ્ટમ ઇન્ટરનેશનલી, સિસ્ટમનો S, ઇન્ટરનેશનલનો I, SI પદ્ધતિ. આમ તો જરૂર નથી, પરંતુ 1971ની અંદર ફ્રાન્સના પેરિસમાં આખા વિશ્વમાં એક સરખા બધા યુનિટો સચવાય એટલા માટે એક વેઇટ એન્ડ મેજરમેન્ટ નામની સંસ્થા બનાવી છે, બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેજરમેન્ટ. અને આ સંસ્થાએ પોતાની વાર્ષિક સભામાં વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ હવે વિશ્વમાં પહેલાં 3 મૂળભૂત ભૌતિક રાશિ હતી, પછી 4 થઈ, 5 થઈ, અંતે એમને નક્કી કર્યું કે આ 7 જ મૂળભૂત ભૌતિક રાશિ ગણવી અને એની એક પદ્ધતિ બનાવી જેને SI પદ્ધતિ એવું નામ આપ્યું. એટલે કહેવાનો ભાવાર્થ કે હું જ્યારે કોઈ એક્ઝામ્પલ SI પદ્ધતિમાં ગણતો હોય ત્યારે આ 7 મૂળભૂત ભૌતિક રાશિ, દરેકનો એકમ છે, દરેકની સંજ્ઞા છે, એ રીતે જ મારે દર્શાવવું જોઈએ આદર્શ સ્થિતિમાં. તો કઈ 7 મૂળભૂત ભૌતિક રાશિ? તો અહીં મૂળભૂત ભૌતિક રાશિ નું નામ, એકમ અને સંજ્ઞા. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આ રીતે આપણો પહેલો 2 માર્કનો પ્રશ્ન ધોરણ 11માં કુદરતમાં મૂળભૂત બરો તો ખરા જ પહેલા ચેપ્ટરના, પણ પહેલી મહત્વની સમજ એટલે ચેપ્ટર 2માં SI પદ્ધતિ. એટલે આપણે એને સરસ રીતે નોટબુકમાં આ ચેપ્ટરની શરૂઆત SI પદ્ધતિથી કરીશું. એકમ એટલે ભૌતિક રાશિનું પ્રમાણિત માપ, એ વ્યાખ્યા લખી અને એકમ પદ્ધતિ SI પદ્ધતિથી શરૂઆત કરીશું. ક્રમ મેં કીધું એમ પહેલા તો 3 મૂળભૂત ભૌતિક રાશિ હતી, લંબાઈ, દર અને સમય. આ તો 3 ભૌતિક વિજ્ઞાનના શરૂઆતથી જોડાયેલી હતી. SI પદ્ધતિમાં લંબાઈ મીટરમાં માપવામાં આવે, જેની સંજ્ઞા સ્મોલ m છે. દર કિલોગ્રામમાં લેવું પડે, જેની સંજ્ઞા સ્મોલ kg છે. સમય સેકન્ડમાં લેવો પડે, જેની સંજ્ઞા સ્મોલ s છે. આ 3 તો હતા જ. SI પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિ લીધી. નંબર 4 એડ થઈ વિદ્યુત પ્રવાહ.
જેનો એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકના માનમાં એમ્પિયર કેપિટલ એ સ્પષ્ટતા એ કરીશું કે બે કોઈ વૈજ્ઞાનિકના નામે એકમ હોય ત્યારે સંજ્ઞા લખતા એક જ શબ્દ લખતા હોય તો કેપિટલમાં લખવામાં આવે. એટલે આ પ્રવાહ એ એમ્પિયરના માનમાં છે વૈજ્ઞાનિકના, માટે કેપિટલ એ. એના પછી થર્મોડાયનેમિક્સનો વિકાસ થયો. તો નંબર 5 થર્મોડાયનેમિક તાપમાન, જેનો એકમ કેલ્વિન. આ પણ વૈજ્ઞાનિકના નામે કેપિટલ કે. આના જ ક્રમમાં, પરંતુ નીચે દેખાશે નહીં માટે આની આ જ વાત અહીં હું લખું છું. નંબર 6 આના જ ક્રમમાં નીચે લખું છું. મૂળભૂત ભૌતિક રાશિ એકમ ને સંજ્ઞા. તો જ્યોતિ તીવ્રતા, જ્યોતિ તીવ્રતા જેનો એકમ કેન્ડેલા સ્મોલ સીડી. અને નંબર 7 દ્રવ્યનો જથ્થો મોલ MOL સ્મોલ MOL. તો વિદ્યાર્થી મિત્રો આ ક્રમમાં જ છે. આ 7 ભૌતિક રાશિઓ એ 1971માં સમગ્ર વિશ્વએ આ 7 ભૌતિક રાશિને મૂળભૂત તરીકે અથવા પાયાની ભૌતિક રાશિ તરીકે સ્વીકારી. માટે આ જે ભૌતિક રાશિઓ એ મૂળભૂત ભૌતિક રાશિઓ છે. અને પછી આના પરથી તમે ઝડપ જે મેં બતાવ્યું કે વેગ કે પ્રવેગ એ બધી ભૌતિક રાશિઓ મેળવવામાં આવે તો એ બધી સાધિત ભૌતિક રાશિ કહેવાય. હું તમને એક ઉદાહરણ આપી સમજાવું કે મૂળભૂત અને સાધિત ભૌતિક રાશિ અને એકમમાં શું ફેર છે તે. આ 7 ભૌતિક રાશિ આપણે આપણી નોટબુકમાં ખૂબ સારા અક્ષરે લખી દઈશું SI પદ્ધતિમાં. વિદ્યાર્થી મિત્રો મૂળભૂત અને સાધિત ફરીવાર સ્પષ્ટતા કરું તો તમે 9મા ધોરણમાં પ્રવેગ વિશે શીખી ગયા અને તમે આમ કહેતા કે ભાઈ પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આપેલા સમયમાં વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. એટલે કે ટૂંકમાં કહું તો વેગ ભાગ્યા સમય. અને વેગ એટલે શું? તો સ્થાનાંતર ભાગ્યા સમય. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. એટલે સ્થાનાંતર, વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય અને બીજો સમય એટલે સમયનો વર્ગ. તો મેં પ્રવેગને હું ક્લાસિફિકેશન કરતો જાઉં તો અંતે સ્થાનાંતર એટલે અંતર કે લંબાઈ આવી અને સમય આવી. તો અંતે તો પેલી પાયાની જે ભૌતિક રાશિ છે એમાં જ રૂપાંતરણ થાય છે. માટે આ લંબાઈ કે અંતર, સમય આ બધી મૂળભૂત ભૌતિક રાશિ અને એના એકમો એ મૂળભૂત એકમો કહેવાય. એના પરથી મેળવેલી વેગ, પ્રવેગ, બળ, કાર્ય, દબાણ આ બધી સાધિત ભૌતિક રાશિઓ કહેવાય. પછી આપણે પારિમાણિક સૂત્રોમાં દરેકનું આ રીતે ક્લાસિફિકેશન કરીશું, જે આ ભૌતિક વિજ્ઞાનમાં પણ પાયાની સમજ છે અને એના એકમો નક્કી કરીશું. સમજવા માટે હું કહું તો સ્થાનાંતર અંતર મીટરમાં માપવામાં આવે અને સમય સેકન્ડમાં માપવામાં આવે. એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ એકમ એ પ્રવેગનું એકમ થયું. તો આ મીટર એ મૂળભૂત એકમ કહેવાય, સેકન્ડ એ મૂળભૂત એકમ કહેવાય, પરંતુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે પ્રવેગનું એકમ એ સાધિત એકમ છે. તો આમ મૂળભૂત અને સાધિત વચ્ચે આ ડિફરન્સ છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો બે ભૌતિક રાશિ એવી છે કે જે મૂળભૂતમાં પણ નથી આવતી અને સાધિતમાં પણ નથી આવતી. માટે તેને પૂરક ભૌતિક રાશિઓ કહે છે. હવે પૂરક ભૌતિક રાશિની ચર્ચા.
પૂરક ભૌતિક રાશિઓ. પહેલી પૂરક ભૌતિક રાશિ સમતલ કોણ. એને ડી થીટા વડે દર્શાવ્યું છે. કેમ એ પછી હું ચર્ચા કરું. પહેલા તો શબ્દ સમતલ કોણ. સમતલ એટલે દ્વિપરિમાણિક રચના. આ બોર્ડ એ સમતલ કહેવાય. અથવા કોઈ વર્તુળ આમ દોરું તો આ સમતલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વર્તુળ એ સમતલીય આકાર છે. ગોરો એ સમતલીય આકાર નથી. ગોરો તો આમે હોય અને આમે હોય. બીજા શબ્દોમાં દાખલા તરીકે તરબૂચ હોય તો એ ગોરો છે, તો તરબૂચ તો આમે હોય ને આમે હોય. ત્રિપરિમાણિક રચના છે. જ્યારે વર્તુળ એ દ્વિપરિમાણિક રચના છે. અથવા માની લો કે કોઈ ક્રિકેટનું ગ્રાઉન્ડ છે અને અહીં બેટ્સમેન ઊભો છે ને ફટકો લગાવે છે અને એક ખેલાડી અહીં કોઈ શરૂઆતમાં અહીં ઊભેલો અને ફટકો મારીને અહીં આગળ દડો જતો હતો અને એ ખેલાડી દોડતો ક્યુ પાસે જઈને દડાને થી ક્યુ સુધી ગયો તો અહીં ઓની સાપેક્ષે એને કેટલો ખૂણો બનાવ્યો. આ ખૂણો એટલે સમતલ કોણ. કોણ એટલે ખૂણો. સમતલ એટલે દ્વિપરિમાણિક વર્તુળ જેવી રચના હોય તો એનું એને કેન્દ્ર સાથે બનતો ખૂણો. એટલે આ ખૂણાની ચર્ચા છે મિત્રો. અને આપણને ભૂમિતિમાં ખ્યાલ જ છે કે આપણને એક શબ્દ આવતો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. મિત્રો, અહીં જે હું ખૂણાની ચર્ચા કરું છું એ આને પીક્યુની ચાપ તરીકે. ચાપ એ કોઈ વર્તુળનો સૂક્ષ્મ ભાગ છે અને માટે ચાપને સુરેખ ગણવામાં આવે, સીધો ગણવામાં આવે. બરાબર સમજો મિત્રો. આમ તો ખૂણાને મારે થીટા વડે દર્શાવાય, પરંતુ એ ડી થીટા વડે એને દર્શાવ્યું છે. પીથી ક્યુ સુધી એ પદાર્થ અથવા કણ અથવા વ્યક્તિ દોડતો અહીંથી ગયો તો આ જે અંતર એને કાપ્યું એને ચાપ તરીકે લેવું છે. એટલે આમ તો ડિસ્ટન્સ અથવા શિફ્ટેડ એસ વડે સ્થાનાંતર દર્શાવાય, પણ નાનું છે એટલે એને ડીએસ વડે દર્શાવ્યું છે. અને આ એની ત્રિજ્યા છે આર. તો આ ડીએસ અને એસમાં શું ફેર છે પછી હજી વધુ સ્પષ્ટતાથી વાત કરીશ. પરંતુ એસ એટલે સ્થાનાંતર, ડીએસ એટલે સૂક્ષ્મ સ્થાનાંતર, થીટા એટલે ખૂણો સમતલ કોણ, પણ ડી થીટા એટલે સૂક્ષ્મ સમતલ કોણ. નાના ખૂણાઓ હોય ત્યારે જ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર વાપરી શકાય. મોટા ખૂણાઓ માટે વાપરી શકાય નહીં. મોટા ખૂણાઓ એટલે કે કોઈ વર્તુળ, સમગ્ર વર્તુળને ચાપ તરીકે ન લઈ શકાય. ચાપ એ વર્તુળનો સૂક્ષ્મ ભાગ છે જે લગભગ સુરેખ હોય. તો અહીં સમતલ કોણ એટલે સમતલ કોણ સૂત્રાત્મક લખું હું. ડી થીટા બરાબર ચાપ. ચાપ એટલે ડીએસ ભાગ્યા ત્રિજ્યા એટલે આર. ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આની હું વ્યાખ્યા લખી શકું સમતલ કોણની કે વર્તુળની ચાપ ડીએસ અને ત્રિજ્યા આરના ગુણોત્તરને સમતલ કોણ ડી થીટા કહે છે. તમારી વ્યાખ્યા બુકની મદદથી અથવા હું બોલું તે રીતે લખી શકાય. સમતલ કોણની વ્યાખ્યા આમ નોટબુકમાં લખવાની છે આપણે કે વર્તુળની ચાપ ડીએસ અને ત્રિજ્યા સ્મોલ આરના ગુણોત્તરને સમતલ કોણ કૌંસમાં ડી થીટા કહે છે. મિત્રો, આનો એકમ કેવો હોય તો આ ઉપર ચાપ એટલે અંતર જ છે. એટલે અંતર તો મીટરમાં માપવામાં આવે એટલે મીટર. અહીંથી આ પણ ત્રિજ્યા છે એ પણ અંતર છે તો મીટર નીકળી જાય. એટલે આનો એકમ એસઆઈ પદ્ધતિમાં મેળવી શકાય નહીં. માટે આનો અલગ એકમ વ્યાખ્યાયિત કરવો પડ્યો.
એટલે આનો એકમ ફિઝિક્સમાં રેડિયનમાં લેવામાં આવે છે. તમે ગણિતમાં ખૂણો અંશમાં માપતા, ગણિતમાં અંશની અંદર ખૂણો માપતા, આપણે અહીં રેડિયનમાં માપીશું. શું ફેર છે તો એ પણ પછી આપણે ચર્ચા કરીશું અંશ અને રેડિયનમાં. તમે જ્યારે કાટખૂણો કહેતા ત્યારે કાટખૂણો એને બે રીતે બતાવતા. 90 ડિગ્રી, તો 90 ડિગ્રી એ અંશમાં છે કાટખૂણો, પરંતુ કેટલીક વાર π/2 પણ કહેતા. તો આ પાઈ સ્વરૂપે તમે π/2 વડે દર્શાવો છો તે રેડિયનમાં છે. અને આ બંને વચ્ચેનો સંબંધ પણ સમજીશું આના પછીના મુદ્દામાં. એટલે એકમ રેડિયન, ફિઝિક્સમાં તો રેડિયનમાં જ લેવામાં આવે, એટલે કે પાઈ સ્વરૂપે જ π/2 કે π/4 કે π/6 સ્વરૂપે જ લેવામાં આવે. અંશ સ્વરૂપે 90 ડિગ્રી કે 45 ડિગ્રી નહીં, એ ગણિતમાં છે. તમે કન્વર્ટ કરીને જ્યારે એક્ઝામ્પલ ગણતા હોય ત્યારે રેડિયનમાં લાવવો પડે. તો આમ દ્વિપરિમાણિક વર્તુળ જેવી રચનાઓ હોય તો એમના કેન્દ્ર સાથે અંતરાતો કોણ એ સમતલ કોણ છે. સમતલ એટલે દ્વિપરિમાણિક રચના. હવે ત્રિપરિમાણિક રચના ગોળો હોય તો એના કેન્દ્ર સાથે જે ખૂણો બને એને ઘનકોણ કહેવાય. ઘનકોણ એને ઇંગ્લિશમાં સોલિડ એંગલ. આ પ્લેન એંગલ એટલે કોઈ સમતલમાં પ્લેન હોય એમાં. હવે આપણે ઘનકોણની ચર્ચા કરીશું. તો આપણી બીજી પૂરક ભૌતિક રાશિ એટલે ઘનકોણ. ઘનકોણ જેને આપણે ડી ઓમેગા, આ ઓમેગા ગ્રીક શબ્દ તમારે આવી ગયેલો છે, જેને આપણે અહીં પણ સૂક્ષ્મ વાત એટલે ડી ઓમેગા વડે દર્શાવીશું. તો મિત્રો કોઈ ગોળો હોય, ગોળો એ ત્રિપરિમાણિક રચના છે. તો ગોળાનો કોઈ નાનો ક્ષેત્રફળવાળો ભાગ એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે તેને ઘનકોણ વડે દર્શાવવામાં આવે. તો હું પ્રયત્ન કરું કે ગોળાની સપાટી પર કોઈ નાનો ભાગ, આ મેં ગોળાની સપાટી પર કોઈ નાનો ભાગ દર્શાવવા પ્રયત્ન છે, અને તે એના કેન્દ્ર સાથે એના સેન્ટર સાથે જે ખૂણો બનાવે તેને ઘનકોણ વડે દર્શાવાય. આ એનું કેન્દ્ર છે, તો કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે તેને ઘનકોણ કહેવાય. આ ગોળાનું પૃષ્ઠ બતાવવા પ્રયત્ન છે. તો આમ નાનો આવો ભાગ, અથવા વિદ્યાર્થી મિત્રો આપણે તરબૂચ જ્યારે બજારમાં ખરીદતા હોય ત્યારે તરબૂચ ખૂબ સરસ ગોળો હોય તો ગોળો કહી શકાય. અને કેટલીક વાર તો તરબૂચ વેચનાર ફેરીઓ આપણને એ તરબૂચ કેવું છે એ માટે એના ટેસ્ટ કરવા માટે એનો નાનો ભાગ કાપીને આપે. તો એ નાનો ભાગ આવો હોય છે. જો ખૂબ સરસ રીતે કાપેલો હોય તો આમ નાનો ભાગ ખૂબ સરસ આવો દેખાતો હોય છે. અહીં આ ત્રિપરિમાણિક ભાગ બતાવવા પ્રયત્ન, આમ નાનો ભાગ એના કેન્દ્ર સાથે વસ્તુ અથવા એક જ રેખા માત્ર એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે તે સમતલ કોણ છે. પણ આવી કોઈ ક્ષેત્રફળવાળી વસ્તુ, કોઈ એનો નાનો ભાગ છે એટલે ડેલ્ટા એ અથવા સૂક્ષ્મ ડી એના કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે આને ઘનકોણ વડે દર્શાવાય. માટે મિત્રો ઘનકોણની વ્યાખ્યા, ઘનકોણ ડી ઓમેગા એટલે ક્ષેત્રફળ, સૂક્ષ્મ ક્ષેત્રફળ અને ત્રિજ્યાનો વર્ગ. આ પણ પરિમાણ રહે. તો ક્ષેત્રફળ એટલે કે ગોળાની સપાટી પરનું નાનું પૃષ્ઠ, આની વ્યાખ્યા આપીએ તો આમ કહી શકાય કે ગોળાની સપાટી પરનું નાનું પૃષ્ઠ એ ગોળાના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે છે તેને ઘનકોણ કહે છે. અથવા વ્યાખ્યાન સ્વરૂપે, શબ્દ સ્વરૂપે ના પણ સૂત્રાત્મક ઘનકોણ ડી ઓમેગા, અને ઓમેગા એવું બની જાય ડી ઓમેગા બરાબર ડીએ ભાગ્યા આર સ્ક્વેર. આ ઓમેગા તમારા હમણાં નિયમમાં ધોરણ 10 માં આવી ગયો છે. આનો પણ એકમ તમે લેવામાં આવે તો મિત્રો ક્ષેત્રફળ
નો એકમ મીટર સ્ક્વેર, અંતરનો એકમ મીટર, એના પર વર્ગ મીટર સ્ક્વેર નીકળી જાય એટલે SI પદ્ધતિમાં એકમ આવે નહીં, એટલે આનો પણ અલગ વ્યાખ્યાયિત કરવું પડ્યું, સ્ટીરેડિયન, જેને SR વડે દર્શાવવામાં આવે છે. તો આમ ગોળો ત્રિપરિમાણિક રચના છે, એ એના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે તે ઘનકોણ છે. અને મિત્રો વર્તુળ એ દ્વિપરિમાણિક રચના છે. વર્તુળ બોર્ડમાં દોરી શકાય, ગોળો ન દોરી શકાય. ગોળો તો આમ પણ હોય, આમ પણ હોય. તો વર્તુળ એ દ્વિપરિમાણિક રચના છે, એ એના કેન્દ્ર સાથે જે ખૂણો આંતરે તેને સમતલ કોણ કહે છે. આ બંને પૂરક ભૌતિક રાશિ છે. તો આ મિત્રો તમને મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ, અને આ એના એકમ છે. પેલાનું રેડિયન સંકેતમાં RAD વડે દર્શાવીશું, સ્મોલ સ્ટીરેડિયનને SR વડે દર્શાવીશું. આ પૂરક એકમો છે. તો આમ તમને આ 3 મુદ્દાઓમાં સરળતાથી સમજ પડી હશે. મેં બોર્ડમાં જે લખ્યું એ આપણી નોટબુકમાં લખી શકાય. થેન્ક યુ વિદ્યાર્થીઓ.